હેલો, ગુડ ઇવનિંગ ગાઈઝ. આજે છે 25/2/2026 બુધવાર. આજે આપણે રોજ કરતાં થોડાક વહેલા નીકળ્યા છે આંટો મારવા. ધીમે ધીમે આટલી સ્પીડે જવા દેવાની છે. કાલે થોડુંક લેટ થઈ ગયું વિડીયો મૂકવામાં. એમાં બી બહુ ખાસ વ્યૂઝ આવ્યા નથી. ઘણા પૂછે મને કે તમારા સબસ્ક્રાઈબર તો આટલા બધા છે તો વ્યૂઝ કેમ નથી આવતા. હવે મને બી આઈડિયા નથી કે વ્યૂઝ કેમ નથી આવતા. શોર્ટ્સ નાખું, શોર્ટ્સમાં વ્યૂઝ આવે પણ હજુ વિડીયોમાં વ્યૂઝ એટલા બધા આવતા નથી. જોઈએ, આપણે ટ્રાય કરીએ. હશે કે કન્ટેન્ટ નહીં ગમતું હોય લોકોને. 38,000 સબસ્ક્રાઈબર છે, 38,000 સબસ્ક્રાઈબર છે, પણ વ્યૂઝ કેટલા આવે? 10, 15, 20, 25. ખબર નહીં શું પ્રોબ્લેમ હશે. સબસ્ક્રાઈબર, બધા સબસ્ક્રાઈબરને હું થેન્ક યુ કહીશ. જેટલા લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે મારી ચેનલને, બધાને થેન્ક યુ વેરી મચ. તમારા સપોર્ટથી જ અત્યારે वीडियो बनाऊँ हूँ. जिसने मेरी चैनल को सब्सक्राइब किया है, सबको थैंक यू. આ રોડ ઉપર છે ને તમને ટ્રાફિક જ ના જોવા મળે, બહુ ઓછો ટ્રાફિક હોય. જે આ બધી પાર્કિંગ દેખાય છે, પાર્કિંગ એ બધા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ગયેલા છે, જે કહેવાય વસંતોત્સવ. 2026 અત્યારે ચાલી રહ્યું છે. બહુ સરસ મસ્ત પ્રોગ્રામ હોય છે અહીંયા. કદાચ ટાઈમ મળશે તો આપણે જઈશું. એટલી લાઈન છે, આટલે સુધી પાર્કિંગ હતું. આ તો આપણે લેટ આવ્યા, બાકી જગ્યા જ ના મળે. આજે આપણો ત્રીજો દિવસ છે. અહીંયા કંઈ પ્રોગ્રામ લાગે છે. આ છે ગાંધીનગરની ફેમસ જગ્યા, G4નું ગાર્ડન. આ જે જગ્યા હતી ને, આ જગ્યા ઉપર G4 સર્કલ હતું પહેલાં. દર્શન ડીસગોળા બી બહુ ફેમસ છે એ ગાંધીનગરમાં. હજુ શું બહુ ટાઈમ નથી મળતો. ટાઈમ મળે એટલે થોડોક દૂર જઈશું, વિડીયો મૂકતા રહીશું, એક આજુબાજુનું પ્લેસ એક્સપ્લોર કરીશું. આ તો શું અત્યારે ઘરની બહાર થોડાક નીકળીને શંકર ભગવાનનું મંદિર છે, સિદ્ધિનાથ મહાદેવ.
એટલું ડેવલપ થઈ ગયું છે આખું. આ મહાકાળી માતાનું મંદિર છે, મહાકાળી માતા એટલે શું કેટલા વર્ષો પછી આવ્યો આ બધું. શું ડેવલપ થયું છે સિટી. થોડા ટાઈમમાં તો બહુ મસ્ત થઈ જશે. ચલો ફરી મળીશું આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.